નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા એસટી ડેપો પાસે આખલા યુદ્ધે ચડ્યા, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને બે કારને ઘણું નુકસાન થયું। મોટા જિલ્લા શહેરો બાદ હવે નાના નાના નગરમાં પણ રખડતા અને છૂટા છવાયા રખડતા પશુઓના કારણે ભારે ત્રાસ લોકોને વેઠવાનો વારો આવ્યો છે। કહી શકાય કે રસ્તા વચ્ચે બે આખલા લડ્યા, જ્યારે બે પાકડ્યા ત્યારે ઘણીવાર લોકોએ છૂટા પાડવાની કોશિશ કરી, પરંતુ છૂટા ન પડ્યા। આખરે લડતા લડતા ઘર પાસે પાર્ક કરેલી બે કારમાં અથડાયા હતા અને બે કારને ઘણું બધું નુકસાન થયું હતું। આજે આ રખડતા ઢોરના કારણે રોડ પર અકસ્માત થતા હોય છે, તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે। એ બાબતે આજે વાઘોડિયા નગરપાલિકામાં વાઘોડિયાના પશુપાલકો સાથે મીટિંગ મામલતદાર દ્વારા રાખવામાં આવી હતી। મીટિંગમાં ચોક્કસ મુદ્દતમાં રસ્તામાં રખડતા ઢોરને હટાવવામાં નહીં આવે તો શુક્રવાર સુધી ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું વહીવટદાર તરીકે મામલતદારે જણાવ્યું હતું। આ રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાઘોડિયાનું સ્થાનિક પ્રશાસન આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તે જોવાનું રહ્યું।